ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણા વિડિયો લેક્ચરમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું हार्दिक स्वागत करूँ છું. विषय हिंदी कक्षाનો और हम कर रहे थे रिविज़न. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની અંદર આપણે ભાવવાચક સંજ્ઞા, કર્તૃવાચક સંજ્ઞા, વિશેષણ આ બધાનું રિવિઝન કર્યું અને ઉદાહરણ સાથે તેમને સમજ્યા. આજે આપણે આપણી જે પેપર પદ્ધતિ છે તેના વિશે થોડીક માહિતી લઈશું લિખિત પરીક્ષાની, અને ત્યાર પછી આપણે અપઠિત ગદ્યાંશ અને પત્રલેખન આના વિશે થોડીક સમજ લઈશું આજે. તો ચાલો તમે તમારું પાઠ્યપુસ્તક લો અથવા તો નોટ પેન લઈ અને ભણવા માટે બેસી જાઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમારે લેખિત પરીક્ષાની અંદર કુલ ગુણ તમારા 50 માર્ક્સનું પેપર રહેશે. કોર્સ તમારો છે ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11 અને 12, અને વ્યાકરણ બધું જ આવશે. એમાં 4 વિભાગ આપેલા છે. એમાં પહેલો વિભાગ એ છે તમારો એક ગદ્ય વિભાગનો રહેશે. એમાં पहलो प्रश्न तमारो आवश्य सही विकल्प चुनकर निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए. खाली जग्या आवश्य, खाली जग्यानी अंदर तमने ऑप्शन पण आपेला हशे. 2 मार्कनी पूछाय छे. त्यार पछी छे सही विकल्प चुनकर निम्नलिखित विधानों को पूर्ण कीजिए. विकल्पोवाळा प्रश्नों आवश्य. त्यार पछी छे एक एक वाक्यમાં પ્રશ્નના જવાબ લખવાના છે. એ પણ એક એક માર્કના આવે છે. એના પછીનો પ્રશ્ન છે 2-3 વાક્યમાં પ્રશ્નના જવાબ. 2 પ્રશ્ન તમારે લખવાના રહેશે. એકનો 2 માર્ક એટલે 2 પ્રશ્ન લખવાના છે, માટે 4 માર્કના પૂછ્યા છે. ત્યાર પછી છે 5-6 વાક્યમાં પ્રશ્નના જવાબ લખો. એની અંદર તમને 2 પ્રશ્ન પૂછવામાં આવેલા હશે. એમાંથી એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે. એકના અથવામાં એક આપેલો હશે. 2માંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે. કુલ ગુણ છે એના 4. આગળ છે સેમ એ જ પ્રમાણે તમારું પદ્ય વિભાગ બી. એમાં પણ પહેલું છે સહી વિકલ્પ ચुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. 2 માર્ક્સનું આવશે. ખાલી જગ્યા. ત્યાર પછી તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, કવિતા લખવાની છે, જે પ્રમાણે પૂછી હોય તે પ્રમાણે. એ પણ 2 માર્ક્સની છે. એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે, એ પણ 2 માર્કના છે. એ પણ 2 માર્ક. ત્યાર પછી 2-3 વાક્યમાં પ્રશ્નોના જવાબ 4 માર્કના પૂછ્યા છે, પણ એક પ્રશ્નનો 2 માર્ક, એમ કરીને તમારે 2 પ્રશ્ન લખવાના રહેશે. આમાં ઓપ્શન આવતા નથી. 2 પ્રશ્ન આપ્યા હશે અને 2 જ પ્રશ્ન લખવાના થશે. એક પ્રશ્નનો 2 માર્ક એટલે 2 પ્રશ્નના તમારે 4 માર્ક છે. છેલ્લો પ્રશ્ન છે અહીંયા તમારે 5-6 વાક્યમાં પ્રશ્નના જવાબ લખો. એ પણ છે તમારો 4 માર્કનો પ્રશ્ન. એમાં એકના અથવામાં એક પ્રશ્ન પૂછેલો હશે, અને એ તમારે એમાંથી એક પ્રશ્ન તમને જે સારો આવડતો હોય તે તમારે લખવાનો રહેશે, અને એ 4 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ આવે છે આપણે. તો એની અંદર પહેલો પ્રશ્ન છે તમારો मुहावरे का अर्थ और वाक्य में प्रयोग. 1 માર્કનું પૂછાય છે. कहावत का अर्थ એ પણ 1 માર્કનું આવશે. વાક્ય કો શુદ્ધ કરના, અશુદ્ધ વાક્ય પૂછાયેલું હશે, એને તમારે શુદ્ધ કરવાનું છે વ્યાકરણની દ્રષ્ટિએ, એટલે એ પણ 1 માર્કનું આવશે. વિરોધી શબ્દ છે, પર્યાયવાચી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, શબ્દ કા ઉપસર્ગ અથવા તો પ્રત્યય, 2માંથી એક પૂછાયું હશે. ભાવવાચક સંજ્ઞા, કર્તૃવાચક સંજ્ઞા, વાક્યો આપેલા હશે, એમાંથી તમારે ભાવવાચક સંજ્ઞા શોધવાની છે, કર્તૃવાચક સંજ્ઞા શોધવાની છે, અને વિશેષણ પણ એ જ પ્રમાણે વાક્ય આપ્યા હશે તે પ્રમાણે તમારે શોધવાનું રહેશે. બધા જ પ્રશ્નના 1-1 માર્ક્સ છે.
તો કુલ ટોટલ તમારે 10 માર્કનું વ્યાકરણ પૂછાય છે. પદ્ય વિભાગ છે તમારો એ 14 માર્કનો છે. ગદ્ય વિભાગ બી તમારો 14 માર્કનો છે. વ્યાકરણ વિભાગ તમારો 10 માર્ક્સનો પૂછાય છે. એના પછી આવે છે આપણે વિભાગ ડી, લેખન વિભાગ. તો તમારે અહીંયા લેખન વિભાગની અંદર આવે છે પહેલો પ્રશ્ન, પરિચ્છેદ કો પढ़कर નીચે દિए गए પ્રશ્ન કે ઉત્તર लिखिए. એની અંદર તમે જુઓ તો 3 પ્રશ્નો પૂછાયેલા હશે 3 માર્કના. ફકરો આપેલો હશે તેને વાંચી અને નીચે 3 પ્રશ્નો પૂછ્યા છે. એ 3 પ્રશ્નો 1 માર્કના આપેલા છે. ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. એની પછીનો પ્રશ્ન છે કહાની લેખન. તમને મુદ્દા આપ્યા હશે, એ મુદ્દા ઉપરથી તમારે વાર્તા લેખન કરવાનું છે અને એને શીર્ષક પણ આપવાનું છે. એ પણ તમારું 3 માર્કનું આવશે. વાર્તાની અથવામાં તમને પત્ર લેખન પૂછેલો છે. વાર્તા લખો કાં તો પછી તમે પત્ર લેખન કરો. તમને બેમાંથી જે સારી વસ્તુ આવડતી હોય તે તમારે લખવાની છે. એ પણ 3 માર્ક્સનો જ છે. આગળનો છેલ્લો પ્રશ્ન તમારો છે 100 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. આશરે 100 શબ્દોની અંદર તમારે નિબંધ લખવાનો છે. 3 નિબંધ આપ્યા હશે, એમાંથી તમને જે સારો નિબંધ આવડતો હોય, જે વિષય ઉપર તમને સારું લખતા આવડતું હોય તે વિષય તમારે લખવાનો રહેશે. એ તમારો છે 6 માર્કનો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી લેખિત પરીક્ષાની પેપર સ્ટાઇલ. તો તમારો વિભાગ ડી છે 12 માર્કનો. બરાબર, 12 માર્ક લેખન વિભાગનો છે, 10 માર્ક તમારા વ્યાકરણ વિભાગના છે, 14 માર્ક પદ્ય વિભાગ અને 14 માર્ક તમારા ગદ્ય વિભાગ. એમ કરી અને કુલ 50 માર્ક્સનું પેપર તમારું આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમાંથી લેખન વિભાગમાંથી પહેલો પ્રશ્ન અહીંયા છે તમારો પરિચ્છેદ. તો એ પરિચ્છેદનું એક ઉદાહરણ આપણે અહીંયા સમજીએ. અહીંયા એક ફકરો આપેલો છે, એ ફકરો આપણે સમજીએ અને એની નીચેના પ્રશ્ન આપ્યા છે અને એના જવાબ આપ્યા છે. તો આપણે એને સમજીશું. તો અહીંયા पैराग्राफ છે स्वावलंबन यानी कि अपने पैरों पर खड़ा होना एक बहुत अच्छा गुण है. इसे सभी गुणों का गुण भी कहा जा सकता है. स्वावलंबी मनुष्य के शब्दकोश में निराशा शब्द नहीं पाया जाता. वह किसी कार्य को असंभव नहीं मानता. उसके उत्साह को देखकर दुनिया उसके पीछे पीछे चलने लगती है. स्वावलंबन व्यक्ति के आत्मसम्मान की रक्षा करता है. स्वावलंबन व्यक्ति के आत्मसम्मान की रक्षा करता है और इसे बढ़ाता भी है. जो व्यक्ति हर काम के लिए दूसरों का मुंह देखता है, उससे उन्नति और सफलता की आशा नहीं की जा सकती. प्रकृति का ही उदाहरण लीजिए. वह स्वयं स्वावलंबन की शिक्षा देती है. मानव के अतिरिक्त सभी जीव जंतु, वृक्ष आदि स्वावलंबी है. स्वावलंबन चारित्रिक विकास का सोपान है. यह कारण कि बचपन से ही स्वावलंबन की प्रवृत्तियों का विकास किया जाए. तो स्वावलंबन यानी कि अपने पैरों पर खड़ा होना, अपना काम अपने आप ही करना, उसे स्वावलंबन कहते हैं. तो यहाँ पे ये जो पैराग्राफ है उसमें स्वावलंबन के बारे में कहा गया है. तो શું કહે છે કે સ્વાવલંબન છે પોતાના પગ ઉપર ઊભા રહેવું, એટલે કે કોઈના ભરોસે જીવન જીવવું નહીં, પોતાના બળ ઉપર પોતાનું જીવન જીવવું એ એક ખૂબ જ મહત્વનો અને સારો ગુણ છે. બધા જ ગુણોની અંદર આને સારો ગુણ માનવામાં આવે છે.
સ્વાવલંબી મનુષ્ય કે શબ્દકોશ में નિરાશા શબ્દ નહીં પાયા જતા, એટલે કે મનુષ્યના જીવનની અંદર જે સ્વાવલંબી છે એને અહીંયા આપણે જોઈએ તો કે જે સ્વાવલંબી મનુષ્ય છે એના શબ્દકોશની અંદર ક્યારેય પણ નિરાશા જેવો શબ્દ મળતો નથી. વહ કિસી કાર્ય કો અસંભવ નહીં માનતા, કોઈ પણ કાર્ય હોય એની સામે તો એને એ સંભવ કરીને જ બતાવે છે, પૂરું કરીને बतावे. उसके उत्साह को देखकर दुनिया उसके पीछे पीछे चलने लगती है. એના ઉત્સાહને જોઈ અને દુનિયાના લોકો એની પાછળ ચાલવા લાગે છે કે આના જેવું કંઈક કરીએ આપણે પણ. સ્વાવલંબન વ્યક્તિ કે આત્મસન્માન की રક્ષા કરતા है. વ્યક્તિના પોતાના આત્મસન્માનની એ રક્ષા કરે છે અને એને बढ़ावो પણ આપે છે. જો વ્યક્તિ હર કામ કે लिए दूसरों का मुंह देख, દરેક કામ માટે જે વ્યક્તિ બીજાને મોઢું જોવે છે અને એ ઉન્નતિ અને સફળતાની ક્યારે પણ આશા એનામાં લાગતી નથી હોતી. પ્રકૃતિ કા હી ઉદાહરણ લીજીએ, એટલે કે પ્રકૃતિનું જ ઉદાહરણ જોઈ લઈએ આપણે તો કે છે કે વહ સ્વયં સ્વાવલંબન કી શિક્ષા દેતી है. એ પણ સ્વાવલંબન જીવન જીવવા માટેની શિક્ષા આપે છે. માનવ કે અતિરિક્ત સભી જીવજંતુ, માનવની જેમ બીજા પણ જીવજંતુઓ, વૃક્ષ બધા જ પોતાનું કામ પોતાની રીતે જ કરતા હોય છે, કોઈના પર ડિપેન્ડન્ટ રહેતા નથી. સ્વાવલંબન ચારિત્રિક વિકાસ કા સોપાન है. ચરિત્રના વિકાસનું એક મોટું સોપાન છે. यही कारण है कि बचपन से स्वावलंबन की प्रवृत्ति का विकास किया जाए. એટલે કે છે કે આ જ કારણ છે એનું કે નાનપણથી જ બાળપણથી જ આ જે સ્વાવલંબનની પ્રવૃત્તિ છે એનો વિકાસ કરવામાં આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એની નીચે આપણને પ્રશ્નો આપેલા છે અને એના આપણે જવાબ લખવાના છે. પહેલો જ પ્રશ્ન આપણને પૂછ્યો છે કે એનું ઉચિત શીર્ષક આપવું. જે ગદ્ય તમને અહીંયા આપ્યો છે, ફકરો આપ્યો છે, એ ફકરાને ઉચિત શીર્ષક આપવાનો છે. તો ફકરાની અંદર મુખ્ય વાત કઈ કરવામાં આવી છે તો કે સ્વાવલંબનની. તો અહીંયા આપણે શીર્ષક તરીકે સ્વાવલંબન એવું લખી શકીએ. બીજો પ્રશ્ન છે, स्वावलंबी मनुष्य के शब्दकोश में कौन सा शब्द नहीं पाया जाता. तो कि स्वावलंबी मनुष्य के शब्दकोश में निराशा शब्द नहीं पाया जाता. ये આપણે હમણાં જ ફકરામાં જોયું. ત્યાર પછી છે, प्रकृति किस बात की शिक्षा देती है. तो कि प्रकृति स्वावलंबन से जीने की शिक्षा देती है. चौथो प्रश्न है, निम्नलिखित शब्दों के अर्थ शोध के लिखिए. स्वावलंबी અને શબ્દકોશ. તો સ્વાવલંબી શબ્દનો અર્થ શું થાય છે? अपने पैरों पर खड़ा होना અથવા તો आत्मनिर्भर होना. શબ્દકોશનો શું અર્થ થાય છે? તો કે શબ્દો के अर्थ, प्रयोग आदि संबंधित ग्रंथ, पुस्तक, उसे हम शब्दकोश कहते हैं. ઇંગ્લિશમાં એને આપણે ડિક્શનરી કહીએ છીએ. બરાબર. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ઉપરયુક્ત ગદ્यांश का सारांश लिखिए. ઉપર જે ગદ્यांश આપ્યો છે એનું ટૂંકમાં સાર લખવાનો છે આપણે કે ફકરામાં શું કહેવા માગે છે. તો કે છે કે स्वावलंबन यानी कि अपने पैरों पर खड़ा होना को सभी गुणों का गुण भी कहा जा सकता है. બધા જ ગુણોનો એ ગુણ માનવામાં આવે છે. स्वावलंबी मनुष्य निराश नहीं होता, किसी कार्य को असंभव नहीं मानता, उसके उत्साह से दुनिया उसके पीछे चलती है. स्वावलंबन व्यक्ति के आत्मसम्मान की रक्षा करते हुए आगे बढ़ते हैं. हर काम के लिए दूसरों का मुंह देखने वाला व्यक्ति सफल ही नहीं हो सकता. प्रकृति भी स्वावलंबन की शिक्षा देती है. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરાની અંદર આપણને શું કહેવા માંગે છે તે ટૂંકમાં લખવાનું હતું. અહીંયા સ્વાવલંબનની વાત કરી છે. સ્વાવલંબન એ બધા જ ગુણોનો મેઇન ગુણ કહેવામાં આવે છે. સ્વાવલંબી મનુષ્ય ક્યારેય નિરાશ નથી હોતો. એ કોઈ પણ કાર્ય એના માટે અસંભવ નથી હોતું અને એના ઉત્સાહ જોઈને લોકો એની પાછળ ચાલે છે. સ્વાવલંબન વ્યક્તિ આત્મસન્માનની રક્ષા
કરે છે અને આગળ વધે છે, અને બધા જ કામ માટે જે લોકો બીજાનું મોડું દેખે છે તે વ્યક્તિ ક્યારે પણ સફળ થઈ શકતો નથી. प्रकृति भी स्वावलंबन की शिक्षा देती है, ये हमें इस पैराग्राफ से सीखना मिलता है. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારો કોઈ પણ પેરેગ્રાફ પૂછાય તો એને એકવાર પહેલાં શાંતિથી વાંચવાનો, અને ત્યાર પછી એને નીચે જે પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના જવાબ આપણે ફકરામાંથી સમજી વિચારી અને લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આપણે એના પછીનો પ્રશ્ન છે પત્રલેખન. તો આપણે એક પત્રલેખન નમૂના રૂપે અહીંયા સમજીએ. તમને પત્ર પૂછવામાં આવ્યો છે અહીંયા, નિયમિત व्यायाम का महत्व बताते हुए सहेली को पत्र लिखिए. તો અહીંયા નમૂના રૂપે એક પત્ર તમને આપ્યો છે. આવા કોઈ બીજા પત્ર તમને તમારી પરીક્ષામાં પૂછાય તો આ પ્રમાણે તમારે પત્રલેખન કરવાનું રહેતું હોય છે. તો અહીંયા તમને એડ્રેસ, સરનામું પહેલાં તો લખવાનું હોય છે. પત્રની અંદર તમને પ્રશ્નની અંદર એડ્રેસ આપેલું હોય તો તમારે એ જ એડ્રેસ લખવાનું રહેતું હોય છે. નામ જે પ્રમાણે આપ્યું હોય તો એ જ પ્રમાણે તમારે નામ લખવાનું હોય છે. પણ અહીંયા આગળ તમને કોઈ પણ પ્રકારનું એડ્રેસ કે નામ લખવામાં નામ અહીંયા લખેલું નથી, તો તમે કોઈ પણ એડ્રેસ કે નામ અહીંયા એને અનુકૂળ લખી શકો છો. બરાબર? તો અહીંયા તમને એક એડ્રેસ આપવામાં આવ્યું છે, વિનીતા પાઠક, 222 निराला नगर, विजयनगर के पास, लखनऊ. અહીંયા તમને જે તે દિવસની તમે તારીખ લખી શકો છો. આગળ સહેલીને પત્ર લખવાનો છે તો આપણે એ પ્રમાણેનું સંબોધન કરવાનું હોય છે અહીંયા. તો અહીંયા લખ્યું છે, પ્રિયલતા, સ્નેહ, मैं यहाँ कुशल पूर्वक हूँ, तुम कैसी हो? आशा है कि तुम्हारी पढ़ाई ठीक चल रही होगी. पढ़ाई के विषय में तुमसे कुछ भी कहना ठीक नहीं है, लेकिन मुझे तुम्हारे स्वास्थ्य के विषय में चिंता लगी रहती है. तुम दवाइयाँ तो बहुत खाती हो, किंतु व्यायाम की ओर तनिक भी ધ્યાન નહીં દેતી. કહે છે કે તારા સ્વાસ્થ્યની ચિંતા મને ખૂબ જ થાય છે. તું ભણવામાં તો સારું ધ્યાન આપે જ છે, પણ મને તારી સ્વાસ્થ્ય વિશેની ચિંતા રહે છે. તું દવાઓ તો ઘણી બધી લે છે, પણ વ્યાયામ તરફ પણ તું થોડુંક ધ્યાન આપ, તેવું તેના મિત્રને, તેની સહેલીને કહે છે. આગળ શું છે, કયો ટોપિક લીધો છે? तो કહે છે કે मेरी राय में व्यायाम का महत्व पढ़ाई से कम नहीं है. જેટલી પઢાઈ તમારા માટે મહત્ત્વની છે તેટલી જ તમારી કસરત પણ એટલી જ મહત્ત્વની છે. यदि तुम्हारा शरीर सही रहेगा तो तुम्हें अपनी पढ़ाई में और भी आनंद आएगा. શરીર સ્વસ્થ હશે તો પઢાઈમાં કંઈ પણ અડચણ આવશે નહીં, તેવું અહીંયા એની સહેલીને જણાવે છે. આગળ શું કહે છે કે अस्वस्थ व्यक्ति के जीवन में कोई रस नहीं रहता. यदि तुम पढ़ाई में शिखर पर रहना चाहती हो तो इसके लिए व्यायाम तुम्हारी मदद ही करेगा. यदि तुम मात्र 2 सप्ताह व्यायाम कर लो तो तुम्हें अपने स्वास्थ्य में अंतर स्पष्ट रूप से दिखाई देने लगेगा. શું કહે છે અહીંયા કે તુમ પઢાઈ કે શિખર પર રહેના ચાહતી હો, એટલે કે ભણવાની બાબતમાં તો ઉપર રહેવા માગે છે, તો એના માટે તારે વ્યાયામની મદદ તારે લેવી જ પડશે. અને કહે છે કે સપ્તાહમાં એટલે કે અઠવાડિયામાં 2 વખત તું આ પ્રમાણે કસરત કર તો તારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તને એની અંદર
કંઈક અલગ દેખાશે। आशा है कि तुम मेरी सलाह को मानोगी, व्यायाम के महत्व को समझते हुए व्यायाम पर ધ્યાન બી દોંગી। તો કહે છે કે અહીંયા કે મારી આ સલાહ તું ખરેખર મને લાગે છે ત્યાં સુધી તું માનીશ અને વ્યાયામનું મહત્ત્વ સમજી અને તું વ્યાયામ ઉપર પણ ધ્યાન આપીશ એવું એના મિત્રને કહે છે। છેલ્લે તમારે અહીંયા આગળ તુમ્હારી સહેલી વિનીતા પાઠક એવું છેલ્લે તમારે લખવાનું રહેતું હોય છે। જેને પણ પત્ર તમે લખ્યું છે એને અહીંયા પ્રિય કરી અને સંબોધન કરવાનું છે। પહેલાં જેણે પત્ર લખ્યું છે તેનું નામ અહીંયા એડ્રેસ અહીંયા આપ્યું છે। જેના વિશે પત્ર લખ્યું છે તેને તેનું નામ અને તમારે જે પણ કંઈ વિષયને કહેવું છે તે ટૂંકમાં વ્યાકરણની દ્રષ્ટિએ તમારા વાક્યો શુદ્ધ હોવા જોઈએ અને ટૂંકમાં બધી જ વસ્તુ કહેવાઈ જવી જોઈએ એ પ્રમાણેનું તમારું લખાણ હોવું જોઈએ। અને છેલ્લે તમારે તમારી સહેલીને સંબોધન કરી અને તમારું નામ લખવાનું રહેતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે પત્રલેખન પૂછાતો હોય છે પરીક્ષામાં। તો કોઈ પણ પત્ર તમને પૂછવામાં આવે તો તમે આ પ્રમાણે પત્રલેખન કરી શકો। સો વિદ્યાર્થી મિત્રો ફરીથી નવા પીરિયડમાં નવા રિવિઝનની સાથે મળીશું। હેવ અ નાઇસ ડે। વંદે માતરમ।